નવરાત્રિને લઈ સુરત શહેર પોલીસ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી। નવરાત્રી દરમિયાન ખાસ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે। નવરાત્રીના તહેવારોને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યભરમાં આયોજકો અને ગરબા રસિકો તૈયારીઓમાં લાગી ગયા છે અને પોલીસ તંત્ર પણ રાજ્યમાં કોઈ અણબનાવ ન બને તેને લઈને લોકોની સુરક્ષાની તૈયારીઓમાં લાગેલું છે। સોસાયટી અને પાર્ટી પ્લોટમાં લાઉડ સ્પીકર રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકશે। સુરત શહેરમાં નવરાત્રીના આયોજનને લઈ સુરત પોલીસે જાહેરનામું પાડ્યું છે। નવરાત્રીની ગાઈડલાઈન બાબતે સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી હેતલબેન પટેલે જણાવ્યું કે સોસાયટી અને પાર્ટી પ્લોટમાં લાઉડ સ્પીકર રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકાશે। જો કે ઢોલ નગારા સાથે વાગતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી। આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ ખાનગી પહેરવેશમાં અલગ અલગ જગ્યાઓએ તૈનાત રહેશે। સુરક્ષા માટે ઘોડેસવારો તેમજ ડ્રોન સર્વેલન્સને પણ આ વર્ષે ઉપયોગ કરવામાં આવશે। રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રી આયોજકોને તમામ સ્ટ્રક્ચરના બાબતે તપાસ પછી જ મંજૂરી મળશે। તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી અને આ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે। આ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે અને મોટી નવરાત્રીના આયોજનોમાં સી ટીમ ખાસ ફરજ બજાવશે। જો મોડી રાત્રે કોઈ મહિલા મુશ્કેલીમાં હોય તો તે ખાસ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગી શકશે અને પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવશે। રાજકોટમાં અગ્નિકાંડ બાદ નવરાત્રીના નિયમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે। ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે નિવેદન આપ્યું કે રાસોત્સવ માટે લાયસન્સ બ્રાન્ચ દ્વારા ફોર્મ તૈયાર કરાયું છે। ફોર્મમાં શરતો અને નિયમો બનાવવામાં આવ્યા છે। આ માટે આયોજકોએ વીમો લેવો ફરજિયાત રહેશે। લોકોની સુરક્ષાને લઈ વીમો ફરજિયાત કરવામાં આવ્યો છે। આ સાથે સીસીટીવી વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે અને ડોક્ટર ઇમરજન્સીની સેવાઓની વ્યવસ્થા પણ કરવી પડશે। તો ખાનગી જગ્યા ભાડા કરાર સહિતની વિગતો પણ જરૂરી બનશે। ફૂડ સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવી પણ ફરજિયાત કરવામાં આવી છે। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા। સુરત શહેરમાં તમામ તહેવારોની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે। ગણપતિ ઉત્સવ બાદ નવરાત્રીને લઈ પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। ત્યારે નવરાત્રીને લઈ પોલીસ તંત્ર દ્વારા કેવી રીતની તૈયારીઓ કરવામાં આવેલી છે તે બાબતે આપણે ડીસીપી મેમ સાથે વાત કરીશું। આ વર્ષે નવરાત્રી દરમિયાન કેવી રીતની તૈયારીઓ રહી છે પોલીસ તંત્ર? આ વખતે સુરત શહેર પોલીસ નવરાત્રી માટે હર હંમેશની જેમ તૈયાર જ છે। અમારું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને ટેકનિકલ ટીમ બંનેના સંયુક્ત પ્રયત્નથી આપણે એક પ્લાન કરેલો છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદી માહોલમાં સુરત શહેરમાં મોટા ગરબાના આયોજનો ઇન્ડોર સ્ટેડિયમમાં અથવા ડોમ લાઇક સ્ટ્રક્ચર બનાવીને કરવામાં આવતું હોય છે, જેથી ખાસ કરીને એ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટીને ધ્યાનમાં રાખીશું અને ફાયર જેવી કોઈ ઘટના ના ઘટે એના માટે ફાયર એનઓસી, એનું ઇલેક્ટ્રિકલ એનઓસી થી લઈને એમના ઇવેક્યુએશન પ્લાન, ઇમરજન્સી એક્ઝિટના પ્લાનને અમે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છીએ અને સુરક્ષાના જે નોર્મ્સ છે, સીસીટીવી કેમેરા, ડીએફએમડી ડોર, ચેકિંગ ફ્રિસ્કિંગ પ્રોપર હોય, પાર્કિંગની સુવિધા પ્રોપર હોય એને ધ્યાનમાં રાખી અને આ આયોજનો થનાર છે। જી ડોમ કેટલા બનાવવામાં આવેલા છે અને અન્ય કેવી રીતે નવરાત્રીનું આયોજન કરવું? હાલમાં અમને 13 જેટલા ગરબા આયોજકોની અરજી આવા આયોજન માટે મળેલી છે અને એની કાર્યવાહી હાલમાં ચાલી રહેલી છે। જેટલા પણ ડોમ હશે, જે પરમેનન્ટ સ્ટ્રક્ચર ધરાવતા હશે કે ટેમ્પરરી સ્ટ્રક્ચર ધરાવતા હશે, એમના ધારાધોરણ પ્રોપર છે કે નહીં એને ખાસ કરીને ચેકિંગ કરવામાં આવશે અને અમારી સી ટીમની જે મહિલા કર્મચારીઓ છે પરંપરાગત વેશભૂષામાં ખેલૈયાઓ જ્યાં રમતા હોય છે ત્યાં હાજર રહેશે, જેથી કોઈ પણ રોમિયોગીરી કરતા અસામાજિક તત્વોને ક્વિક રિસ્પોન્સ આપી અને એને ડામી શકાય। જી ગત વર્ષે જે મુસ્લિમ બાઉન્સરોને લઈ જે માહોલ ગરમાયો હતો, આ વર્ષે કેવી રીતની એ બાબતે તૈયારી? આ વખતે કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં ના લે એના માટે આયોજકોને પહેલાથી ડૂઝ અને ડોન્ટ્સનું લિસ્ટ જે છે અને અવેરનેસતા છે એ આપણે આપી દીધી છે અને બહેનોએ પણ શું ધ્યાન રાખવું જોઈએ એના માટેના જાગૃતિના કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન સી ટીમ તથા પોલીસ સ્ટેશનો મારફતે જુદા ફોર્મ્સમાં કરવામાં આવ્યું છે અને ખાસ કરીને બાઉન્સર સાથે કે કોઈ પણ સુરક્ષાના કર્મી સાથે કોઈ બિનજરૂરી માથાકૂટ ના થાય અને કોઈ કાયદો હાથમાં ના લે એના માટે વિશેષ તૈયારી અમે રાખી છે। જી નવરાત્રી દરમિયાન મોડી રાત્રે કોઈ અઘટિત ઘટના બને તો કેવી રીતે પોલીસ તંત્રની મદદ લઈ શકાય?
જે રીતે આપ જાણો છો એમ 181 મહિલા હેલ્પલાઇન છે, 100 નંબર પોલીસની હેલ્પલાઇન છે. કોઈ પણ મહિલાને ક્યાંય રસ્તામાં પ્રોબ્લેમ થાય કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ના હોય તો પણ એ અમારી મદદ લઈ શકે છે. અને આ સિવાય કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટ અમારું જે છે 24 અવર્સ એની ટીમ સાથે રેડી રહેશે. અમારા બાઇક પેટ્રોલિંગ, અમારું ડ્રોન પેટ્રોલિંગ, ઇવન ઘોડેસવાર ટીમની પણ અમે મદદ લેવાના છીએ. અને પીસીઆરનું જે પેટ્રોલિંગ એ સતત ચાલુ રહેશે. ખાસ કરીને અમારા 6 ઝોનમાં ક્વિક રિસ્પોન્સ ટીમને અમે તૈનાત રાખવાના છીએ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ આના માટે સતર્ક રહેશે. જે લાઉડ સ્પીકરની કેવી રીતની જાહેરનામું જે રીતે આપણે બહાર પડે છે એ રીતે આ 9 દિવસ દરમિયાન 10 વાગ્યા સુધીની જે લાઉડ સ્પીકરની લિમિટ હોય છે એ એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધીની કરવામાં આવે છે. એ 12 વાગ્યા સુધી લિમિટની અંદર લાઉડ સ્પીકર વગાડી શકાય છે, પરંતુ 12 વાગ્યા પછી શેરી ગરબા કે સોસાયટી કે મહોલ્લાઓમાં જો કોઈને ગરબા કરવા હોય તો એ વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર સાથે કરી શકે છે. જે આપણે જે ડીસીપી મેમ સાથે આપણે વાત કરી નવરાત્રિને લઈ, તેઓ દ્વારા જે આ વર્ષે જે પોલીસ તંત્ર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તો નવરાત્રી દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે પણ તકેદારી રાખવા માટે સુરત શહેરની જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે. કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી.